ઈશ્વર પિતાનો આપણે ખરેખર પુષ્કળ આભાર માનીએ છીએ. આજના પવિત્ર સોમવારના દિવસે દુઃખ સહન સપ્તાહના બીજા દિવસે આપણે ફરીથી આ દુઃખ સહન સપ્તાહની સભામાં પ્રભુ ઈસુએ જે આપણે સારું સહન કર્યું આપણા ઉદ્ધારને માટે, પાપોની માફીને માટે, તારણને માટે, તો એ સભા અત્યારે આપણે શરૂ કરીએ છીએ ને પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ કે આપણા પ્રભુએ આપણા માટે કેટલું અદ્ભુત કાર્ય, આપણા ઉદ્ધારને માટે, આપણા બચાવને માટે, આપણા તારણને માટે અને આપણા અનંતકાળને માટે પ્રભુએ કર્યું છે. હાલેલુયા, પ્રભુની સ્તુતિ થા. તો અત્યારે આપણે આ પવિત્ર સોમવારની બીજી સભા દુઃખ સહન સપ્તાહની તેમાં જઈએ એ પહેલા આપણે પ્રાર્થના કરીએ અને આપ સર્વનો પ્રભુ ઈસુને નામે આવકાર કરીએ છીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા સર્વશક્તિમાન, અમારા જીવતા ઈશ્વર પિતા, અમે આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ કે આજે દુઃખ સહન સપ્તાહના બીજા દિવસે પવિત્ર સોમવારની સભા પ્રભુ અમે કરીએ છીએ ને પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ કે પ્રભુ તમે અમને આ અજાયબ જેવી અદ્ભુત વ્યવસ્થા પૂરી પાડી છે કે જેથી પ્રભુ અમે તમારો આભાર માની શકીએ, તમારી સ્તુતિ કરી શકીએ, તમારી આરાધના અને તમારું ભજન કરી શકીએ. અને પ્રભુ દુઃખ સહન સપ્તાહના આ પવિત્ર સોમવારની સભામાં તમે એમ સર્વને આ રીતે પ્રભુ તમે અમને એકઠા મળવાનો આ સંગતમાં તેનો લાભ આપ્યો છે અને દૂર દૂર વિસ્તારોમાંથી, દેશોમાંથી, હા પ્રભુ, કેનેડા ને USA ને UK, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઇન્ડિયા, ભારત અને પ્રભુ જ્યાં કંઈ પ્રભુ હવે આ માધ્યમ દ્વારા પ્રભુ અમે તમારી સંગત માણી શકીએ છીએ પ્રભુ, તેને માટે અમે આભાર માનીએ છીએ. આજની ભજન સેવાને, આજની સ્તુતિ આરાધના અને તમારા વચનો વાંચવામાં આવે અને વચનો પીરસવામાં આવે એ દરેક બાબતને તમારા હાથમાં સોંપીએ છીએ. ફરીને એક વખત આભાર માનીએ છીએ પ્રભુ અમેઝિંગ ગ્રેસ અને શાયલો વર્શિપ ગ્રુપને માટે અને પ્રભુ તેમના ઉત્તેજનથી પ્રભુ આ સભાઓનું પ્રભુ આયોજન થઈ શક્યું છે, અરેન્જમેન્ટ થઈ શક્યું છે. ખરેખર અમે આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. અને પ્રભુ તમારા લોકોને આ દિવસોમાં તમારા હાથોમાં સોંપીએ છીએ. તારનાર પ્રભુ ઈસુને નામે માગીએ છીએ. આમેન, આમેન, આમેન. આ અજાયબ જેવા ગીતને સાંભળીશું અને પ્રભુનું ભજન કરીશું અને ત્યારબાદ આપણી સમક્ષ પ્રભુના વચનો વાંચવામાં આવશે. નિર્ગમનનું પુસ્તક અને તેના 12મા અધ્યાયની 1 થી 14 કલમોમાં પ્રભુનું વચન આપણી સમક્ષ વાંચવામાં આવશે અને ત્યારબાદ આપણે પ્રભુના વચનો તરફ જઈશું અને પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપે અને સર્વ જો શાયલો વર્શિપ ગ્રુપની અંદર જોડાયેલા છે આપ સર્વનો અંતઃકરણથી આભાર માનીએ છીએ અને તમારી સેવાઓને માટે, ગીતોને માટે, અમેઝિંગ ગ્રેસની સેવાઓને માટે અને સુશીલભાઈ ક્રિશ્ચિયન અને આપ સર્વનો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુને નામે. અને સર્વ મહિમા અને ગ્લોરી આપણે પ્રભુને આપીએ છીએ, પ્રભુને ઊંચા કરીએ છીએ. ગોડ બ્લેસ યુ અને ટેક કેર અને લેટ્સ ગો ફર્ધર into this worship service. પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપે. આમેન, આમેન, આમેન.
હે નૃપતારક ખ્રિસ્તને સ્તુતિ ગૌરવ હોજો, જેને હોસાના ગાતી લઘુ બાળક પોજો. દાઉદ પુત્ર યહૂદીના રાજા જયકારી, આવે તું પ્રભુને નામે, કરીએ સ્તુતિ તારી. હે નૃપતારક ખ્રિસ્તને સ્તુતિ ગૌરવ હોજો, જેને હોસાના ગાતી લઘુ બાળક પોજો. સ્વર્ગ તળા દૂતો નભમાં તુજ સેવ કરે છે, માનવને સહુ સૃષ્ટિ તુજ માન ધરે છે. હે નૃપતારક ખ્રિસ્તને સ્તુતિ ગૌરવ હોજો, જેને હોસાના ગાતી લઘુ બાળક પોજો. હે બ્રિલોક લઈ ડાળી તુજ પાય પ્રસારી, તેમ અમે પણ આવીએ લઈ પ્રાર્થ અમારી. હે નૃપતારક ખ્રિસ્તને સ્તુતિ ગૌરવ હોજો, જેને હોસાના ગાતી લઘુ બાળક પોજો. તે તુજ મોતયા પહેલા સ્તવતા સુગ્રીતે, રાજ કરે તું હાલ નભે સ્તવ્યે અંગીતે. હે નૃપતારક ખ્રિસ્તને સ્તુતિ ગૌરવ હોજો, જેને હોસાના ગાતી લઘુ બાળક પોજો. રાય કૃપાળુ તને રીઝવે સૌ બાબત સારી, માની બાળ તણી સ્તુતિ તે ત્યમ્માન અમારી. હે નૃપતારક ખ્રિસ્તને સ્તુતિ ગૌરવ હોજો, જેને હોસાના ગાતી લઘુ બાળક પોજો. હે નૃપતારક ખ્રિસ્તને સ્તુતિ ગૌરવ
તમારું સ્વાગત કરું છું. સારું, ચલો આજે આપણે પ્રભુ વચન વાંચીએ તથા સાંભળીએ. આજનો પ્રભુ વચન છે નિર્ગમન 12:1-14 કલમ. ઈશ્વર પિતાના વચનો આ પ્રમાણે કહે છે, અને મિસ્ર દેશમાં યહોવાએ મૂસા તથા હારૂનને કહ્યું કે આ માસને તમારા માસમાંનો પ્રથમ ગણવો, તે તમારા વર્ષનો પ્રથમ માસ ગણાય. ઇસ્રાયેલના આખા સમુદાયને કહે કે આ માસને 10મે દિવસે તમ પ્રત્યેક પુરુષે પોતાને સારું બાપના ઘર પ્રમાણે એક હલવાન લેવું, એટલે કુટુંબ દીઠ એક હલવાન. અને જો કુટુંબ એટલું નાનું હોય એક હલવાન ખાઈ ન શકે તો તથા તેના ઘર પાસેનો પાડોશી મળી તેના માણસોની સંખ્યા પ્રમાણે એક હલવાન લે. પ્રત્યેક પુરુષના આહાર ઉપરથી હલવાન વિશે અટકળ કરવી. હલવાન એબ્રહી તથા પહેલા વર્ષનો નર હોવો જોઈએ. તે તમારે ઘેટામાંથી કે બકરામાંથી લેવો, અને તે જ માસના 14મા દિવસ સુધી તમારે તે રાખી મૂકવું. અને ઇસ્રાયેલની આખી મંડળીના સમુદાયે તેને સાંજે કાપવો, અને તેના રક્તમાંથી લઈને જે ઘરોમાં તેઓ તે ખાય તેમની બંને બારસાખા ઉપર તથા ઓતરંગ ઉપર તેઓ છાંટે. અને તેઓ તે જ રાતે તે માંસ અગ્નિમાં શેકીને 2 ખમીર રોટલી સાથે ખાય. તેઓ તે કડવી ભાજી સાથે ખાય. કાચું કે તદ્દન પાણીમાં બાફીને તે ખાવું નહીં, પણ તેની મુંડી તથા પાયા તથા આંતરડા સુદ્ધા આગમાં શેકીને તે ખાવું. સવાર સુધી તેમાંનું કંઈ રાખવું નહીં, પણ તેમાંનું જે કંઈ સવાર સુધી રહે તે તમારે આગમાં બાળી દેવું, અને તે તમારે આ પ્રમાણે ખાવું. એટલે તમારી કમર બાંધીને, તમારા પગરખા પહેરીને તથા તમારી લાકડી તથા હાથમાં લઈને ખાવું, અને તમારે તે જલ્દી જલ્દી ખાઈ લેવું. તે યહોવાનું પાસકા છે, કેમ કે તે રાત્રે હું આખા મિસ્ર દેશમાં ફરીશ, અને મિસ્ર દેશના મનુષ્ય તથા પશુના સર્વપ્રથમ જનિતને તે મારી નાખીશ, અને હું મિસ્રના સર્વ દેવો પર ન્યાયસન પર લાવીશ. હું યહોવા છું. અને તેમ જે ઘરમાં તમે રહો છો તે ઉપરનું રક્ત તમારા લાભમાં ચિહ્નરૂપ થશે. અને જ્યારે હું મિસ્ર દેશ પર મરો લાવીશ ત્યારે હું તે રક્ત જોઈને તેમને ટાળી મૂકીશ, ને તમારો વિનાશ કરવાને તમારા પર મરકી આવશે નહીં. અને આ દિવસ તમને સ્મરણાર્થ થાય, ને એ તમારે યહોવા પ્રત્યે તેમનું પર્વ પાડવું. વંશ પરંપરા તમારી નિત્યના વિધિથી તે પર્વ પાડવું. ઈશ્વર તેના વાંચેલા વચનો આશીર્વાદ આપે. આમેન. આપણે પ્રભુના વચનોમાં જઈએ અને ઈશ્વરના વચનો નિર્ગમન 12:1-14 આપણી સમક્ષ વાંચવામાં આવ્યા. અને અત્યારે આપણે ટૂંકી પ્રાર્થના કરીને આપણે આ પ્રભુના વચનોમાં આગળ વધીશું. અમારા સર્વશક્તિમાન, અમારા જીવતા ઈશ્વર પિતા, આભાર માનીએ છીએ પ્રભુ આજના આ ધન્ય દિવસને માટે. અને દુઃખ સહન સપ્તાહની અંદર પ્રભુ તમે અમને લાવ્યા છો, અને આભાર માનીએ છીએ પ્રભુ કે તમે સૌથી પહેલું પ્રથમ દુઃખ સહન સપ્તાહ ઉજવ્યું પોતાના દુઃખો દ્વારા, બલિદાનો દ્વારા, અને અમારે માટે ઉદ્ધારનો માર્ગ તૈયાર કર્યો, રસ્તો ખુલ્લો કર્યો, તમારું લોહી વેવડાવ્યો. અને પ્રભુ એ પ્રથમ એ દુઃખ સહન સપ્તાહ દ્વારા પ્રભુ ઈસુ તમે આખા જગતનો ઇતિહાસ બદલી નાખ્યો. કેટલા બધા લોકોના જીવનો બદલી નાખ્યા. અને પ્રભુ દર વર્ષે ત્યારબાદ પ્રભુ આ દુઃખ સહન સપ્તાહ પ્રભુ મંડળીઓ ઉજવતી આવી છે, અને પ્રભુ તમને માન મહિમા આપે છે. તેને માટે આભાર માનીએ છીએ. અને પ્રભુ આ આખું દુઃખ સહન સપ્તાહ પ્રભુ એની સર્વ સભાઓ એની ઉજવણી પ્રભુ અમે તમારા હાથમાં સોંપીએ છીએ. પવિત્ર આત્મા દેવ, તમારા વચનો અમારી સમક્ષ વાંચવામાં આવ્યા છે. તમે અમારી સાથે બોલો, અમારી સાથે વાત કરો, અને વચનમાં રહેલા ઊંડા મર્મો અને રહસ્યો અમારી આગળ ખુલ્લા કરો. અને પ્રભુ તમારા વચનમાંથી અમને સમજણ આપો, અમને પડકાર આપો, તમારા વચનની આધીનતા આપો, એવી અમારી પ્રાર્થના છે. પ્રભુ અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુને નામે માગીએ છીએ. આમેન. જે વિષય ઉપર આજે આપણે જોવા માંગીએ છીએ, અને તો પ્રભુ ઈસુ આપણે માટે પાસ્કાનું હલવાન છે. પ્રભુ ઈસુ આપણા માટે પાસ્કાનું હલવાન બન્યા. અને ગઈકાલે પામ સન્ડે હતો, અને ગઈકાલે પામ સન્ડેના વચનમાં જેમ મેં કહ્યું હતું તે પ્રમાણે કે પામ સન્ડેના દિવસે અથવા એ પેસોવર એટલે કે પાસ્કાનું પર્વ શરૂ થયું. અને એના પ્રથમ દિવસે જે યહૂદીઓ કરે છે તે પ્રમાણે તેઓ પાસ્કાનું હલવાન પસંદ કરે છે.
પાસખાનું હલવાન લે છે અને એ વિશે આપણે અહીંયા નિર્ગમનના 12મા અધ્યાયમાં આપણે વાંચ્યું. અને એટલે પાસખાનું હલવાન એ પસંદ કરવામાં આવે છે, લેવામાં આવે છે. અને પ્રભુ ઈસુ એ પામ સન્ડેના દિવસે યરુશાલેમની અંદર ઈશ્વર પિતાની જે યોજના આખા વિશ્વના ઉદ્ધારને માટે, આખા જગતના ઉદ્ધારને માટે પૂર્ણ કરવાને માટે એ ત્યાં પ્રવેશ્યા, ત્યાં ગયા. એ બધી બાબતો આપણે ગઈકાલે જોતા હતા. અને અહીંયા બાઇબલ કહે છે, નિર્ગમનનું પુસ્તક 12મો અધ્યાય 3જી કલમ, પ્રત્યેક પુરુષે પોતાને માટે શું કરવાનું? પાસખાનું હલવાન પસંદ કરવાનું. પાસખાનું હલવાન એટલે પ્રભુ ઈસુનો સ્વીકાર કરવાનો, અંગીકાર કરવાનો ઈશ્વરના પાસખાના હલવાન તરીકે. પ્રત્યેક પુરુષે, પ્રત્યેક સ્ત્રીએ, દરેક વ્યક્તિએ, પ્રત્યેક પુરુષે પોતાને માટે, અને પછી કહે છે પોતાના પિતાના ઘર પ્રમાણે એક હલવાન લેવું. આ દરેક કુટુંબે પણ પ્રભુનો સ્વીકાર કરવો એ જરૂરી છે. એટલે કુટુંબ દીઠ એક હલવાન લેવું. અને પછી ત્યારબાદ 21મી કલમમાં જઈએ. ત્યારે મૂસાએ ઇસ્રાયેલના સર્વ વડીલોને બોલાવીને તેઓને કહ્યું કે જાઓ ને તમારા કુટુંબો પ્રમાણે હલવાનનો લઈને પાસખા કાપો. કે છે હલવાનો લઈને પાસખા કાપો. આ એક નિર્દોષ હલવાનનો જીવ લેવામાં આવે છે, તેનું લોહી વેવડાવવામાં આવે છે કે જેથી હલવાનના મરણથી મરણના દૂતના હુમલાથી બચી જઈ શકાય. હા, એ મરણનો દૂત મિસર દેશમાં ફરવાનો હતો અને દરેક ઘરની અંદર એ મરણ લાવવાનો હતો. એ ક્યાં તો માનવી વ્યક્તિ હોય કે પ્રાણી હોય, પણ એ મરણ લાવવાનો હતો. અને એનાથી બચવાને માટે ઈશ્વરે પોતાના લોકોને આજ્ઞા કરી કે તમે દરેક જણ પોતપોતાને માટે પાસખાનું હલવાન લો, એનો વધ કરવામાં આવે ને કાપવામાં આવે. એનું લોહી છે તે ઘરની બારી બારણાની બારશાખો પર લગાડવામાં આવે. અને જ્યાં હલવાનનું લોહી હોય ત્યાં મરણનો દૂત કે જે પ્રવેશ કરી શકતો નથી, પ્રવેશ કરી શકશે નહીં. હા, એ ઘરનું તારણ થાય છે, બચી જવા પામે છે અને બચી જાય છે. અને વાલા મિત્રો, એ બાબત આપણને જણાવે છે નવા કરારની અંદર કે પ્રભુ ઈસુ આપણે માટે એ પાસખાનું હલવાન બની ગયા, એ દેવનું હલવાન બની ગયા. નવો કરાર આપણને બહુ સ્પષ્ટ રીતે આ વાત શીખવે છે. અને સૌથી પહેલી આ બાબત આપણને યોહાન 1:29 જોવા મળે છે. યોહાન 1:29 કે જ્યારે પ્રભુ ઈસુ યર્દન નદી તરફ યોહાન બાપ્તિસ્મા કરનાર તરફ આવી રહ્યા હતા અને યોહાન બાપ્તિસ્મા કરનારે પ્રભુ ઈસુને દૂરથી પોતાની તરફ આવતા જોયા અને ત્યારે એણે જાહેર કર્યું. બીજે દિવસે યોહાન પોતાની પાસે ઈસુને આવતા જોઈને કહે છે, જુઓ દેવનો હલવાન કે જે જગતનું પાપ હરણ કરે છે. જે થોડુંક નવું ટ્રાન્સલેશન છે આપણા એ જૂના બાઇબલનું એમ કહે છે કે જુઓ ઈશ્વરનું હલવાન જે જગતનું પાપ દૂર કરે છે. કે છે પાપ દૂર કરે છે, આ પાપમાંથી છોડાવે છે. હા, એ ઈસુ, એ દેવનું હલવાન, એ પાસખાનું હલવાન, ઈશ્વરનું હલવાન છે કે જે આપણા પાપને દૂર કરે છે. અને આ રીતે પ્રભુ ઈસુને પાસખાના હલવાન તરીકે બાઇબલની અંદર જાહેર કરવામાં આવ્યા છે. ઈવન યશાયા પ્રબોધકના પુસ્તકની અંદર યશાયા પ્રબોધક પણ જણાવે છે
કે ઈસુ આપણા માટે દેવનું હલવાન છે. યશાયા 53:7, યશાયાનો 53મો અધ્યાય અને 7મી કલમ કે છે, તેના પર જુલમ ગુજારવામાં આવ્યો તો પણ તેણે નમ્ર થઈને પોતાનું મોં ઉગાડ્યું નહીં. હલવાન, સ્પષ્ટ શબ્દ લખ્યો છે ત્યાં આ કલમમાં. હલવાન વધ કરવા માટે લઈ જવામાં આવે છે તેના જેવો, અને ગેટી પોતાના કાતરનાની આગળ મૂંગી રહે છે તેના જેવો તે હતો. તેણે તો પોતાનું મોં ઉઘાડ્યું જ નહીં. હા, પ્રભુ ઈસુ મને ને તમને પાપોની માફી મળે ને આપણને બચાવી લેવા પ્રભુ ઈસુ આખી સૃષ્ટિના ઉત્પન્ન કરતા. તમે જો કે આ કલમ એવી રીતે જાણે જણાવે છે કે પ્રભુ ઈસુ જે આખી સૃષ્ટિનો ઉત્પન્ન કરતા તેના પર દુઃખ માણસોના જુલમ દ્વારા કે છે કે લાવવામાં આવ્યું, કે છે જુલમથી લાવવામાં આવ્યું. આમ જોઈએ તો હદ થઈ ગઈ કે જે આખી સૃષ્ટિનો ઉત્પન્ન કરતા છે, મારો ને તમારો બનાવનાર છે, એના ઉપર માણસો જુલમ કરે અને એના પર દુઃખો લાવે, એને મારે અને જુલમથી, બળજબરીથી જાણે આ બધી બાબતો કરે. પણ ઈસુ પાસખાનો હલવાન વધ કરવા માટે લઈ જવામાં આવે છે તેના જેવો, અને ગેટી પોતાના કાતરનાની આગળ મૂંગી રહે છે તેના જેવો તે હતો. તેણે પોતાનું મોં કે જે ઉઘાડ્યું જ નહીં. કેટલું અદ્ભુત! આખી સૃષ્ટિનો ઉત્પન્ન કરતા હા, એ પોતે આપણું પાસખાનું હલવાન બન્યો. એના પર જુલમ ગુજારવામાં આવ્યો, બળજબરી કરવામાં આવી, એને ભયંકર રીતે ટ્રીટ કરવામાં આવ્યો, મારવામાં આવ્યો, પીડાઓ આપવામાં આવી, દુઃખ આપવામાં આવ્યો, પણ કે ચૂપ જ રહ્યો. આ છે પાસખાનું હલવાન. આ એ આપણું પાસખાનું હલવાન બનવાને માટે ચૂપ જ રહ્યો. એને કોઈ દલીલ કરી નહીં, કોઈ આર્ગ્યુમેન્ટ કર્યા નહીં. એ ચૂપચાપ આપણા માટે પાસખાનું હલવાન એ બની ગયો. અને હવે બાઇબલ કહે છે પ્રમાણે કે આ પાસખાનું હલવાન એ સંપૂર્ણ હોવું જોઈએ, સંપૂર્ણ પવિત્ર, ડાઘ કે કરચલી કે કોઈ ખામી વગરનો આ હલવાન હોવું જોઈએ. ત્યાં નિર્ગમનનું પુસ્તક 12મો અધ્યાય અને 5મી કલમ, નિર્ગમન 12:5, હલવાન એક રહિત તથા પહેલા વર્ષનો નર હોવો જોઈએ. તમે જો કે એક જ વર્ષનો હલવાન તે તમારે ઘેટામાંથી કે બકરામાંથી લેવો, કે જે એબ રહિત એટલે કોઈ પણ ખોળખાપણ હોવી જોઈએ નહીં, કોઈ ખામી વગરનું હલવાન જોઈએ. અને પ્રભુ ઈસુ સંપૂર્ણ પવિત્ર, ડાઘ કે કોઈ પણ ખામી વગરનો એ પાસખાનું હલવાન મારે ને તમારે માટે હતા. એકલો જ પવિત્ર હતો એમ બાઇબલ કહે છે. લુકની સુવાર્તા તેનો 23મો અધ્યાય અને તેની 14મી કલમ, લુક 23:14. કયું આ માણસ લોકોને ભૂલાવે છે, એવું કહીને તમે તેને મારી પાસે લાવ્યા છો. પિલાત બોલે છે, પણ મેં તમારી આગળ તેની તપાસ કર્યા છતાં કે છે કે આ માણસની મેં તપાસ કરી છે, આ પાસખાના હલવાનની તપાસ કરી છે. કે છે જે વાતો તમે તેના પર તોહમત મૂકો છો, કે છે જે વાતોનું તમે તેના પર તોહમત મૂકો છો તે સંબંધી કંઈ પણ અપરાધ આ માણસમાં મને જણાયો નથી. કેટલું અદ્ભુત, કેટલું અજાયબ જેવું. પિલાત રોમન સરકારનો ગવર્નર અને ન્યાયાધીશ હતો.
ઈસુના સમયમાં. અને આ પિલાત ન્યાયાધીશ રોમન કોર્ટમાં જાહેર કરે છે, કોઈ ખાનગીમાં નહીં. આખી કોર્ટ ભરપૂર હતી અને ભયંકર લોકોના ટોળે ટોળા હતા અને લશ્કરી સૈનિકો પણ હતા અને ઘણા બધા જનરલ અને ઘણા બધા રોમન સરકારના ઓફિસર્સ પણ હતા અને આખી યહૂદી પ્રજા અને એમના અધિકારીઓના આગેવાનો હતા. અને પિલાત ન્યાયાધીશે રોમન કોર્ટમાં જાહેર કર્યું કે આ ઈસુમાં મને કોઈ ગુનો કે અપરાધ કે કોઈ ભૂલ મને જણાતું નથી કે એ કશું જણાતું નથી. એટલે કે આ દેવનું હલવાન સંપૂર્ણ પવિત્ર છે, નિષ્કલંક છે અને શુદ્ધ છે. આ દેવનું હલવાન સંપૂર્ણ પવિત્ર અને શુદ્ધ છે કે છે. અને પહેલો પિત્તર 1 અધ્યાય 19મી કલમ બાઇબલ જાહેર કરે છે, પહેલો પિત્તર 1:19, પણ ખ્રિસ્ત જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન જેવા છે કે છે. ખ્રિસ્ત જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન જેવા છે, તેમના મૂલ્યવાન રક્તથી તમારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે. એના પવિત્ર લોહીથી, નિષ્કલંક અને નિર્દોષ લોહીથી, પાપ વગરનો, પાપ રહિત એવા લોહીથી કે જે તમારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે. હા, એ નિષ્કલંક અને નિર્દોષ પાસખાનું હલવાન હતું. ઉચ્ચ સરકારી તપાસ કરવામાં આવી અને ઈસુમાં કોઈ ખામી કે ઉણપ કે ભૂલ કે અપરાધ માલુમ પડ્યા જ નહીં. બધી પ્રકારની ઉલટ સુલટ તપાસ કરવામાં આવી અને 3 અધિકારીઓ દ્વારા. એ બી જોવા જેવું છે. પણ કાંઈ જણાવ્યું નહીં કે કશું જ માલુમ પડ્યું નહીં. પ્રમુખ યાજકે આખી રાત પ્રયત્નો કર્યા એને અને લોકોને પૂછે છે, આ ભાઈ કઈ આના પર આરોપ મુકાયો, કઈ છે, કઈક બોલો, કઈક કહો, કઈક થયું હોય કહો. પણ કઈ મળ્યું નહીં. જે બોલનારા બોલ્યા એ વહિયાત હતું અને એમાં કઈ પાણી હતું નહીં. એટલે આખરે પ્રમુખ યાજકે જૂઠનો આશરો લીધો અને જૂઠા આરોપો મૂક્યા. પણ એ જૂઠા આરોપો બધા પિલાતની કોર્ટમાં તો તૂટી પડ્યા કે છે. તમે જે બધા તોમતો મૂકો છો કે છે તે સંબંધી કઈ પણ અપરાધ આ માણસમાં મને જણાતો નથી કે. ત્યારબાદ એને હેરોદ પાસે લઈ ગયેલા. હેરોદ રાજાને પણ કઈ મળ્યું નહીં એટલે એને ઠઠ્ઠા મસ્કરી કરી પ્રભુ ઈસુની અને એને કાઢી મૂક્યો કે જાઓ, લઈ જાઓ કે. અને પિલાતે તો પછી આખરે જાહેર જ કર્યું કે તેના પર જે તોમતો મૂકો છો તે સંબંધે કઈ પણ અપરાધ આ માણસમાં મને જણાતો નથી. અને બાઇબલ કે છે, 1 પિત્તર તેનો 2 અધ્યાય અને તેની 22મી કલમ. 1 પિત્તર 2:22, તેમણે કંઈ પણ પાપ કર્યું નહીં કે છે. ઈસુએ કોઈ પાપ કર્યું નહીં અને તેમના મોંમાં કદી પણ કપટ માલુમ પડ્યું નહીં. કોઈ જાતનું કપટ માલુમ પડ્યું નહીં. આપણે ગમે તેટલો કંટ્રોલ કરીએ, કોઈ જરીક બી આપણું થોડું વાંકું કરી જાય કશું તો આપણા મોંમાંથી આપણે બોલવું ના હોય તો આમ જીભ પર આવી જાય, પછી આપણે શબ્દો દબાઈ દઈએ. પણ એવું કશું જ નહીં કે છે. એવું કશું જ નહીં. તેના મોંમાં કદી જ કઈ કપટ માલુમ પડ્યું નહીં કે છે. ઈસુ સંપૂર્ણ પવિત્ર હલવાન હતા. એક પણ પાપ કર્યું નહોતું અને એટલા માટે
એવા પવિત્ર હલવાનને બલિદાન કરવામાં આવ્યો કે તેનું લોહી જ આપણા પાપ અને અપરાધને ઢાંકી શકે છે. એનું પવિત્ર લોહી જ, એ પાસખાનું હલવાન, પવિત્ર હલવાન, ડાઘ અને કરચલીને નિષ્કલંક એવું હલવાન, એનું લોહી જ મારા ને તમારા પાપ ને અપરાધને ઢાંકી શકવાને માટે વેવડાવવામાં આવ્યો. આદમ અને હવાએ પાપ કર્યું ત્યારે શું થયું? આદમ અને હવાએ પાપ કર્યું ત્યારે બાઇબલ કહે છે કે તે ઉઘાડા પડી ગયા અને પોતાની નગ્નતા ઢાંકવા પાંદડાનો ઉપયોગ કર્યો, પાંદડાનો પ્રયોગ કર્યો, પણ તેમાં સફળ થઈ શક્યા નહીં. એમ બાઇબલ કહે છે સ્પષ્ટ ઉત્પત્તિ 3 કે એમાં સફળ થઈ શક્યા નહીં. આખરે ઈશ્વરે ત્યારે હલવાનનું બલિદાન કર્યું ને તેમને ઢાંક્યા. આ હલવાનનું રક્ત, લોહી, એ પાસખાનું પવિત્ર ઈસુનું લોહી એ જ મારા પાપ ને અપરાધને ઢાંકી શકે છે. રોમી 3:23 કહે છે, રોમી 3:23, કારણ કે બધાએ પાપ કર્યું છે કે છે અને ઈશ્વરના મહિમા વિશે બધા અધૂરા રહે છે. આદમ ને હવા પછી એમના બધા જ બાળકોની અંદર એ પાપ ઉતરતું આવ્યું. પાપ એટલું ખતરનાક છે અને એટલું બધું ચેપી છે કે એ બીજાને અસર કરવા માંડ્યો, બીજાને એનાથી ઇન્ફ્લુઅન્સ કરવા માંડ્યું અને બીજા એનાથી ખરડાવા લાગ્યા. કે બાઇબલ જાહેર કરે છે કારણ કે બધાએ પાપ કર્યું છે ને ઈશ્વરના મહિમા વિશે બધા અધૂરા રહે છે. રોમી 6:23, કેમ કે પાપનું વેતન, પાપનો મુસારો મરણ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવનું કૃપાદાન અનંત જીવન છે. કે પણ આપણા દેવના હલવાન, પાસખાના હલવાન ઈસુને આશરે, ઈસુ દ્વારા દેવનું કૃપાદાન અનંત જીવન છે. 2 કોરિન્થી 5 અધ્યાયની 21મી કલમ, આ બહુ વધારે ઊંડાણ વાળી કલમ છે. 2 કોરિન્થી 5:21, આપણે તેમનામાં એટલે કે ઈસુમાં ઈશ્વરના ન્યાયપણા રૂપ થઈએ, ઈશ્વરની આગળ ન્યાયી ઠરીએ. માટે જેમણે પાપ જાણ્યું નહોતું, ઈસુ જે દેવનું હલવાન, પાસખાનું હલવાન, જેણે કદી પાપ જાણ્યું નહોતું, કર્યું નહોતું, તેમણે આપણે માટે પાપરૂપ કર્યા કે છે. આ પ્રભુ ઈસુ આપણા પાપોને પોતાના પર લઈને પાપરૂપ થયા કે છે. ઈસુએ તો કદી જ પાપ કર્યું નહોતું. મારા અને તમારા પાપ અને અપરાધોને, આખા વિશ્વના લોકોના પાપ અને અપરાધોને પોતાને માથે પોતા પર લીધા, ત્યારે આપણા પાપોથી ઈસુ પાપરૂપ થયા. મારા ને તમારા પાપના બોજા એને પોતા પર લીધા અને એનાથી એ પાપરૂપ થયા. આપણા પાપોથી એ ખરડાયા અને પછી આગળ બધી બાબતો બની ગઈ. વાલા મિત્રો, આ બાબત સમજવી બહુ ઊંડી છે. એને આપણે સમજવાને માટે પ્રભુના વચનોમાંથી કોશિશ કરીએ. લેવીઓનો પુસ્તક 16મો અધ્યાય 21-26 કલમ. લેવી 16:21-26, પાસખાનું હલવાન એટલે કે અંગ્રેજીમાં એને પેસઓવર લેમ્બ કે છે. પેસઓવર લેમ્બ, પાસખાનું હલવાન એટલે આપણા બદલેનું હલવાન. આપણા બદલેનું હલવાન, પાસખાનું હલવાન એટલે પેસઓવર લેમ્બ, આપણા બદલેનું હલવાન. આપણે માટે મરી ગયેલું હલવાન બન્યા.
આપણે મરવાનું હતું આપણા પાપો માટે, પણ આપણા પાપો માટે પાસખાનું હલવાન પ્રભુ ઈસુ મરી ગયા, આપણા બદલેનું હલવાન. એ વાત આપણે સમજવા માંગીએ છીએ. ખૂબ રસ પડે તેવી વાત છે, આપણે સમજવી બહુ જરૂરી છે. લેવીનું પુસ્તક 16મો અધ્યાય 21-26. અને હારૂન જીવતા બકરાના માથા ઉપર પોતાના બંને હાથ મૂકે કે છે. હવે હારૂન એ પ્રમુખ યાજક છે. એ પ્રમુખ યાજક તરીકે લોકોને ઈશ્વર વચ્ચે એ સેવા બજાવે છે. અને કહે છે કે પ્રમુખ યાજક હારૂન જીવતા બકરાના માથા ઉપર પોતાના બંને હાથ મૂકે ને તેના ઉપર ઇઝરાયેલી લોકોના સર્વ અન્યાય તથા તેઓના સર્વ ઉલ્લંઘન એટલે તેઓના સર્વ પાપ કબૂલ કરીને તેઓને બકરાને શિરે મૂકે. જોયું? હા, કે જે પાપ કબૂલાત કરે અને લોકોના બધા જ અન્યાય, બધા જ ઉલ્લંઘનો, બધા જ પાપ કબૂલ કરે અને કહે છે કે એ પાસખાના હલવાન, હા, એના પર મૂકે કે છે, એના પર મૂકે અને ઠરાવેલા માણસની હસ્તકે તેને અરણ્યમાં મોકલી દેવો. જ્યારે આપણે આપણા પાપ અને અપરાધો કબૂલ કરીએ પ્રભુ ઈસુની આગળ, પાસખાના હલવાન આગળ, દેવના હલવાની આગળ, જ્યારે આપણે આપણા પાપ અને અપરાધો કબૂલ કરીએ ત્યારે આપણે આપણા પાપોનો બોજ દેવના હલવાન ઉપર મૂકી દઈએ છીએ. આપણે એને આપી દઈએ છીએ. એ આપણા પાપથી ખરડાય છે, એ આપણા પાપના બોજથી દબાય છે. આપણા પાપોનો બોજ એ પ્રભુ ઈસુ, એ પાસખાનું હલવાન, દેવનું હલવાન, એને આપી દઈએ છીએ, એના પર મૂકી દઈએ છીએ જ્યારે આપણે આપણા પાપોની કબૂલાત કરીએ છીએ ત્યારે. 22મી કલમ. અને બકરો તેઓના સર્વ ન્યાય પોતાને શિરે ધરીને, તમે જો કે ઈસુએ મારા ને તમારા પાપ અને અપરાધ પોતાને માથે લીધા, એમ નવો કરાર કહે છે. હા, પોતાને શિરે ધરીને ઉજ્જડ પ્રદેશમાં લઈ જશે અને રાનમાં તે બકરાને છોડી દેવો. તે દેવનું હલવાન, પાસખાનું હલવાન, આપણા સર્વ પાપ અને અપરાધ આપણાથી દૂર દૂર લઈ જાય છે. આપણાથી દૂર દૂર લઈ જાય છે. આપણાથી આપણા અપરાધોને, પાપોને દૂર દૂર કરી નાખે છે, દૂર કરી નાખે છે. અને એટલે ગીતશાસ્ત્ર 103:12 આમ કહે છે. ગીતશાસ્ત્ર 103:12, પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે તેટલા તેણે, એટલે કે ઈસુએ પાસખાના હલવાને, હા, એ દેવના હલવાને આપણા ઉલ્લંઘન આપણાથી દૂર કર્યા છે, દૂર કર્યા છે. હા, પ્રભુ ઈસુની આગળ કબૂલ કરી દઈને એ આપણા પાપના અપરાધ ઈસુ પર મૂકી દઈએ છીએ, એ પાપનો બોજો મૂકી દઈએ છીએ. ત્યારબાદ એ આપણા પાપને અપરાધ આપણાથી દૂર દૂર લઈ જાય છે. આપણા ઉલ્લંઘનોને આપણાથી દૂર કરી નાખે છે. એની બધી અસરોને આપણાથી દૂર કરી નાખે છે. અને 23મી કલમ, લેવી 16:23. અને હારૂન મુલાકાત મંડપમાં આવે ને જે સણના વસ્ત્ર તેને પવિત્ર સ્થાનમાંથી જતી વખતે પહેર્યા હતા તેમને તે ઉતારીને ત્યાં રાખી મૂકે. હારૂને પોતાના વસ્ત્ર ઉતારી નાખવા કે છે, કારણ કે તેના શરીર પર ને વસ્ત્ર પર એ
પાપો આખા લોકોના એણે લીધેલા અને એણે કબૂલ કરેલા, તે બધા પાપોની અસર એના શરીર ઉપર અને એના વસ્ત્રો ઉપર થઈ ગઈ છે. હા, એ પાપોના છાંટા ઉડ્યા છે, એ પાપ અને અપરાધોના છાંટા ઉડ્યા છે એ હારૂનની ઉપર, એના શરીર પર, એના વસ્ત્રો પર. તો કે છે એને ઉતારી મૂકવા, કે છે એને ઉતારી નાખવા. તમે જો કે પાપ કેટલા ચેપી છે, કેટલા ભયંકર છે, બહુ જ ભયંકર છે. તમે જાણો છો, યહોશુઆના પુસ્તકમાં પેલી વાત આવે છે, આખાનની વાત, રાઈટ? આખાનની વાત તમે જાણો છે, મારો વાંચવાની જરૂર નથી. એ આખાને યહોશુઆએ જાહેર કરેલું, ખરેખર તો એ ઈશ્વરની આજ્ઞા હતી, કારણ કે યરીખો બહુ જ પાપી શહેર હતું, ભયંકર પાપી શહેર. અને એટલે કહેવામાં આવેલું કે યરીખો પર જીત મેળવ્યા પછી એમાંનું જે કંઈ હોય, સોનું, રૂપો, ચાંદી, વસ્ત્રો, કિંમતી વસ્ત્રો, એમાંનું કોઈ લોકોએ અડવાન નહીં, કે કોઈ લોકોએ અડવાન નહીં અને લેવું નહીં, કે છે. પણ આખાને લીધું, આખાને લીધું, એ લલચાઈ ગયો અને એને લીધું અને છાનો માનો જઈને એના તંબુની અંદર ખાડો ખોદીને દાટી લીધેલું, કોઈને ખબર નહીં. અને પછી એ પોતે પાછો આઈને લોકોની આગળ, ઇસરાયેલી લશ્કરની આગળ, જાણે કાંઈ બન્યું નથી એમ તમારા નિર્દોષ છાનો માનો આઈને ઉભો રહી ગયેલો. અને પેલા બિચારા આઈની સામે લડવા ગયા, પણ અહીં છાવણીમાં તો પાપ હતું અને ઈશ્વરે મુખ ફેરવી લીધું અને ઇસરાયેલી લશ્કરની અને લોકોની મદદ ના કરી. અને પેલા આઈના મુઠ્ઠીભર લોકોએ આવા એમને નસાડ્યા, માર્યા, કે છે. અને અમુક લોકો તો મરી ગયા, કે છે, અમુક સૈનિકો. અને યહોશુઆ આઈને મુલાકાત મંડપમાં વેદી આગળ ઊંધો પડ્યો ને રડ્યો ને, અરે પ્રભુ આવું કેમ થયું, અરે પ્રભુ આવું કેમ થયું. અને પ્રભુએ કહ્યું, યહોશુઆ ઉભો થા, છાવણીમાં પાપ છે, કે છે, છાવણીમાં પાપ છે. અને ઈશ્વરની દોરવણીથી આખરે પેલો છાનો માનો બેહી રહેલો એ આખાન પકડાયો, એનું કુટુંબ પકડાયું. અને બાઇબલ કહે છે કે એ પાપ કેટલું ભયંકર છે કે આખાનને, એની સ્ત્રીને, એના બાળકોને, આખા કુટુંબને એ પાપની અસર થઈ ગયેલી. એના ઘેટા, બકરા, સુદ્ધા, એનો તંબુ બંબુ, એનો જે કઈ હતું, આખોરની ખીણમાં લઈ જઈને, કે છે ને, પથ્થરે મારી નાખીને બાળી નાખવામાં આવ્યો. પાપનો મુસારો મરણ છે, પાપનું વેતન મરણ છે. પાપ બહુ ભયંકર છે. અને એટલે 24મી કલમમાં, 23મી કલમમાં હારૂનને કહેવામાં આવ્યો, તારે તારા વસ્ત્ર ઉતારી નાખવાના. 24મી કલમ. અને પવિત્ર જગામાં પાણીથી સ્નાન કરીને, પવિત્ર જગામાં પાણીથી સ્નાન કરીને તે પોતાના વસ્ત્ર પહેરે, એટલે કે બીજા વસ્ત્ર પહેરવાના. પેલા વસ્ત્રોને એ પાછળથી લાગે ધોઈ નાખવામાં આવતા હશે, અને પોતાના વસ્ત્રો પહેરે ને બહાર આવીને હજુ તો આગળ કરવાનું છે. પાપની એટલી ભયંકર અસર છે. ને બહાર આવીને પોતાનું દહનયાર્પણ તથા લોકો માટેનું પણ દહનયાર્પણ ચડાવીને પોતાને માટે
તથા લોકોને માટે પ્રાયશ્ચિત કરે. જોયું? હજુ તો બલિદાન ચડાવવાનો હારૂને પોતાના માટે, કારણ કે એ લોકોના પાપ કબૂલ કરીને ખરડાયો છે, અને લોકો માટે પણ બલિદાન ચડાવવાનું, પોતાને માટે તથા લોકોને માટે પ્રાયશ્ચિત કરે, અને આ રીતે પાપથી શુદ્ધ થાય. લોહી વેવડાવવામાં આવે, હલવાનું લોહી, હલવાનું બલિદાન આપવામાં આવે, અને એ દ્વારા હારૂન અને લોકોને માટે પ્રાયશ્ચિત થાય, અને આ રીતે પાપથી શુદ્ધ થવાનું. આજે આપણે દેવના હલવાનના લોહીથી, રક્તથી શુદ્ધ કરવામાં આવીએ છીએ. હવે આ પ્રાયશ્ચિત એટલે શું? દરેક વ્યક્તિએ પોતાના પાપો વિશે દુઃખી થવાનું, દુઃખ વ્યક્ત કરવાનું અને પસ્તાવો કરવાનો, એને પ્રાયશ્ચિત કહેવાય. આ બલિદાનો આપીને પ્રાયશ્ચિત કરે, પોતાના પાપો વિશે દુઃખી થવાનું, લોકોએ દુઃખ વ્યક્ત કરવાનો અને પાપનો પસ્તાવો કરવાનો. અને 25મી કલમ, અને પાપાર્થાર્પણની એટલે કે પાપોનું અર્પણ. પાપાર્થાર્પણ એટલે પાપોનું અર્પણ, પાપોને માટેનું બલિદાન, પાપોને માટેનું અર્પણ. પાપાર્થાર્પણની ચરબીનો તે વેદી ઉપર દહન કરે કે છે. જે ચરબી છે તેને વેદી પર અગ્નિથી બાળવામાં આવે, અને એટલે ધુમાડો થાય, અને તેની વાસ ઈશ્વર સુધી પહોંચે, કે ઈશ્વરને માલુમ પડે કે મેં અને તમે પૂરા હૃદયથી પસ્તાવો કર્યો છે. હા, એ અગ્નિથી બાળવામાં આવે ને એનો ધુમાડો ચડે ને તેની વાસ ઈશ્વર સુધી પહોંચે. આ પ્રતિકરૂપ છે, સિમ્બોલિક છે. અને ઈશ્વરને માલુમ થાય કે મેં ને તમે ખરેખર પૂરા હૃદયથી પસ્તાવો કર્યો છે. વાલા મિત્રો, ઈશ્વરને માલુમ પડવું જોઈએ કે આપણે પૂરા હૃદયથી પસ્તાવો કર્યો છે, ખાલી ખાલી કરવા માટે નહીં. ત્યારે આપણને પાપોની માફી મળે છે. 26મી કલમ બહુ જ રસ પડે એવી કલમ છે. અને અઝાઝેલને માટે બકરાને છોડી મૂકનાર માણસ પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને પાણીમાં સ્નાન કરે, અને ત્યાર પછી જ છાવણીમાં આવે, ત્યાર પછી જ છાવણીમાં અવાય. એ વગર એનાથી અવાય નહીં. નહીં તો આખી છાવણીને ભેલાડે એના પાપથી. અને અઝાઝેલને માટે કે છે કે એ પાસખાના હલવાનને છોડી મૂકનાર માણસે પોતાના વસ્ત્ર કે જે ધોઈ નાખવા કે છે, એને પણ શુદ્ધિકરણ કરવાનું એ જ રીતે. અને ત્યારબાદ જે છાવણીમાં આવે. પાપ કેટલા ભયંકર છે અને ખતરનાક છે કે બકરાને દૂર મૂકવા ગયેલો માણસ તે પણ આ પાપની ભયંકર અસર નીચે આવી ગયેલો છે. તેને પણ શુદ્ધિકરણ કરવાની જરૂર છે અને શુદ્ધ થવું પડે, તો જ ઈશ્વરના લોકોમાં એનો સ્વીકાર થાય. હવે આ અઝાઝેલ એ શું છે? અઝાઝેલ એટલે મરણનો દૂત. અઝાઝેલ એટલે મરણનો દૂત. જ્યાં પાપ હોય ત્યાં મરણનો દૂત આવે જ, એટલું યાદ રાખવાનું. જ્યાં પાપ હોય ત્યાં મરણનો દૂત આવે. આ મરણના દૂતનું નામ છે અઝાઝેલ. એ શૈતાનની બરોબર છે. અને ઉત્પત્તિ 2:17
એટલે જ ઈશ્વરે પહેલેથી જ કહેલું આદમ ને હવાને, જે દિવસે તું પાપ કરશે એ દિવસે તું મરશે જ મરશે, મરશે જ મરશે. કે પાપની સાથે મરણ બહુ સખત રીતે જોડાયેલું છે. જ્યાં પાપ હોય ત્યાં મરણનો દૂત આવે જ. અને એટલે જ બાઇબલ રૂમી 6:23 કહે છે, પાપનું વેતન પાપનો મુસારો મરણ છે, પાપનું પરિણામ મરણ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવનું કૃપાદાન અનંત જીવન છે. આપણા દેવના હલવાન દ્વારા, પાસખાના હલવાન દ્વારા દેવનું કૃપાદાન અનંત જીવન છે. આ અઝાઝેલ મરણનો દૂત એ પેલો જે ઘેટો તથા હલવાન કે જેના પર પાપનો બોજ મૂકવામાં આવ્યો હારૂન દ્વારા, પાપની કબૂલાત કરીને, તેને એ ઘેટાએ હલવાને પાપોને પોતાના માથે લીધા, તો એને દૂર અરણ્યમાં રાનમાં લઈ જવામાં આવે છે. અને ત્યાં શું થાય છે? ત્યાં અઝાઝેલ મરણનો દૂત તેને એ પાપોને લીધે, એ ઘેટો એ હલવાન પાપથી ખડાયેલું છે, અને એના માથા પર ને એના ઉપર એ પાપ કબૂલાત કરીને એ પાપનો બોજો મૂકવામાં આવ્યો છે. એટલે પેલો અઝાઝેલ મરણનો દૂત એ હલવાનને, એ ઘેટાને, એ બકરાને મારી નાખે છે, એને મારી નાખે છે. હવે જેમણે તે પાપો કર્યા હતા, હા, જે લોકોએ જે પાપો કર્યા હતા, એ એમનું શું થાય છે? તે તો બચી જવા પામે છે. એ બચી જવા પામે છે, બચી જાય છે, કારણ કે તેમના પાપોનો બોજ, પાપનો મુસારો, પાપનું વેતન બીજો કોઈ તેમના બદલે લઈ ગયો. એ પોતાને માથે ઉંચકીને તે લઈ ગયો. અને પછી આખરે એ મરણના દૂતને હાથે, એ અઝાઝેલને હાથે, એ પાસખાનું હલવાન, એ ઘેટો મરણ પામે છે. વાલા મિત્રો, પ્રભુ ઈસુ એ દેવનું હલવાન, પાસખાનું હલવાન, મારા ને તમારા પાપ ને અપરાધ માથે લઈને એ વધસ્તંભ ઉપર આપણા પાપોની શિક્ષા અને વેદનાઓ વેઠી, એનું લોહી વહ્યું, એનો જીવ વહ્યો, એનો જીવ નીકળી ગયો. હા, ત્યાં વધસ્તંભ ઉપર એ અઝાઝેલે ઈસુને ભયંકર રીતે વેદના આપી. એટલા માટે બાઇબલ એમ કે છે કે ઈસુ જ્યારે વધસ્તંભ પર હતા ત્યારે શું થયેલું? અંધાર છવાઈ ગયેલો. એટલો સખત અંધકાર છવાઈ ગયો કે જે બધું ઉપર થઈ રહેલું અઝાઝેલની જોડે, અને ઈસુને ભયંકર રીતે એ શેતાન અઝાઝેલ વેદના આપીને મારી નાખવા માટે એ જે આખી વધસ્તંભની પ્રોસિજર ને બધું જે થયું એ અઝાઝેલને હાથે થયું. અને કે છે કે એનું મોં એટલું વિકૃત થયું. યશાયાનો 53મો અધ્યાય કહે છે કે આપણે તેને જોઈને આપણું મોં અવળું ફેરવી લઈએ. એટલી ભયંકર વેદના હતી કે હું ને તમે જોઈ ના શકીએ, એટલું ભયંકર ચાલી રહેલું ત્યાં. હા, અવળું ફેરવી લઈએ કે ઈશ્વરે પણ અંધારું ભર બપોરે લાવીને એ ઢાંકી દીધું. હા, ઈશ્વરે મારે ને તમારે માટે
આપણા ઉદ્ધારને માટે, આપણા તારણને માટે ઈશ્વરે પોતે પાસખાનું હલવાન પસંદ કર્યું. ઈશ્વરે આપણે માટે પાસખાનું હલવાન પસંદ કર્યું. હા, જેમ નિર્ગમન 12:3 કહેવામાં આવેલું કે ઇઝરાયલના આખા સમુદાયને કે આ માસના 10મે દિવસે તમ પ્રત્યેક પુરુષે પોતાને માટે પોતાના પિતાના ઘર પ્રમાણે એક હલવાન લેવું, એટલે કુટુંબ દીઠ એક હલવાન લેવું. અને બાઇબલ આપણને કહે છે કે ઈશ્વરે નવા કરારમાં હવે ઈશ્વર આપણને જણાવે છે કે જે દેવનું હલવાન, ઈશ્વરનું પસંદ કરેલું હલવાન, એ ઈશ્વરે પોતે મારા ને તમારા તારણ માટે, ઉદ્ધારને માટે પસંદ કર્યો. યોહાન 3:16-17. યોહાન 3:16-17. કેમ કે દેવે, ઈશ્વરે જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે છે. હા, ઈશ્વરે મારા ને તમારા પર એટલો પ્રેમ કર્યો, એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો કે છે. એકાકી જનિત દીકરો પોતાનું પસંદ કરેલું પાસખાનું હલવાન થવાને માટે આપી દીધો. એ માટે કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, એ વ્યક્તિ પોતાના પાપોમાં નાશ ન પામે, પણ તે અનંત જીવન પામે. તમે જો કે ઈશ્વરે કેટલો બધો પ્રેમ આપણા પર કર્યો કે એમણે પોતે આપણા માટે બલિદાનનું હલવાન આપ્યું, પૂરું પાડ્યું. હા, એટલો બધો પ્રેમ કર્યો. વાલા મિત્રો, એ ઈશ્વરી પ્રેમ છે, એ મહાન પ્રેમ છે. અને 17મી કલમ, કેમ કે જગતનો ન્યાય કરવા માટે નહીં, પણ તેમનાથી એટલે કે દેવના હલવાનથી જગતનો તારણ થાય, તે માટે ઈશ્વરે પોતાના દીકરાને જગતમાં મોકલ્યો કે છે મારું ને તમારું તારણ થાય. એટલા માટે ઈશ્વરે દેવનું હલવાન આ પૃથ્વી પર મોકલ્યો. મારા ને તમારા તારણને માટે ઈશ્વરે પોતાના પાસખાના હલવાન, દેવના હલવાન, પોતાના દીકરાને જગતમાં મોકલ્યા. અને એ દેવનું હલવાન ઈશ્વરના લોકોને માટે, ઈશ્વરના કુટુંબને માટે, હા, ઈશ્વરના ઘરને માટે બલિદાન બની જાય છે. હા, ઈશ્વરના ઘરના માટે બલિદાન બની જાય છે. બાઇબલ સ્પષ્ટ કહે છે, 1 તિમોથી 3:15. નિર્ગમન 12:3 વાંચ્યું આપણે કે દરેકે કે છે દરેક વ્યક્તિએ પોતાના માટે પોતાના પિતાના ઘર પ્રમાણે એક હલવાન લેવો. આકાશમાંના પિતાએ પોતાના ઘરને માટે એ પાસખાનું હલવાન લીધું. હા, પોતાના કુટુંબના, ઈશ્વરી ઘરના તારણને માટે. અને 1 તિમોથી 3:15 કહે છે કે જેથી જો મને આવતા વાર લાગે તો માણસોએ ઈશ્વરના ઘરમાં આવતા કેવી રીતે વર્તવો એ તારા જણાવવામાં આવે. ઈશ્વરના ઘરમાં આવતા કેવી રીતે વર્તવો તે તારા જણાવવામાં આવે. એ ઘર તો જીવતા દેવની મંડળી છે. જોયું? એ ઘર જીવતા ઈશ્વરની મંડળી, સત્યનો સ્તંભ તથા પાયો છે. વાલા મિત્રો, ઈશ્વર પિતાએ પોતાના ઘરને માટે, પોતાની મંડળીને માટે એ પાસખાનું હલવાન
દેવનું હલવાન પસંદ કર્યું અને આ પૃથ્વી ઉપર મારે ને તમારે માટે બલિદાન થવાને મોકલી આપ્યું. અને એટલે જેઓ ઈશ્વરના કુટુંબના છે તેઓ જ આત્મિક મરણથી બચી જઈ શકે છે. હા, તેઓ જ આ નાશમાંથી બચી જઈ શકે છે. અને બાઇબલ સ્પષ્ટ કહે છે કે આત્મિક મરણ એટલે કે આખરી ન્યાય શાસન પછી, ફાઇનલ જજમેન્ટ પછી જે આત્માઓને અગ્નિની ખાઈમાં ધકેલી દેવામાં આવશે, જેને બાઇબલ બીજું મરણ કહે છે, તો તેમાંથી બચી જવા પામશે. પ્રકટીકરણ 20:6, 14 ને 15. વાલા મિત્રો, આપણા ઉદ્ધારને માટે પાસખાના હલવાન દ્વારા એ લોહી વેડવામાં આવ્યું કે જેથી આપણે ઈશ્વરના કુટુંબના, ઈશ્વરના ઘરના બની શકીએ. અને ઈશ્વરના કુટુંબના, ઈશ્વરના જે ઘરના જે છે તેમને માટે એ બીજું મરણ છે જ નહીં, બીજા મરણનો અધિકાર એમના પર છે જ નહીં, એ આત્મિક મરણનો અધિકાર એમના પર છે જ નહીં. નિર્ગમન 12 ને 13, નિર્ગમન પુસ્તક 12મો અધ્યાય ને 13મી કલમ. અને તમે જે ઘરમાં રહો છો તે ઉપરનું રક્ત તમારા લાભમાં ચિહ્નરૂપ થશે. અને જ્યારે હું મિસ્ર દેશ પર મરો લાવીશ ત્યારે હું તે રક્ત જોઈને તમને ટાળી મૂકીશ ને તમારો વિનાશ કરવાને તમારા પર મરકી આવશે નહીં. તમે જે ઘરમાં રહો છો કે છે, તમે જે ચર્ચમાં રહો છો, તમે જે મંડળીની સંગતમાં રહો છો, તો ઈસુની મંડળી ઉપર એ પાસખાનું હલવાન, દેવનું હલવાન, એનું લોહી લગાડવામાં આવેલું છે. અને એ લોહીને કારણે મંડળીમાં જેવો છે અને સાચા પ્રભુના બાળકો છે, તો કે છે કે તેઓ ઉપર આ અઝેઝેલ, આ મરણનો દૂત એ લોહીને જોઈને, ઈસુના લોહીને જોઈને તેમને ટાળી મૂકશે કે છે. એમના પર વિનાશ લાવી શકશે નહીં કે છે. હા, એમના પર વિનાશ લાવી શકશે નહીં. અને વાલા મિત્રો, બાઇબલ સ્પષ્ટ કહે છે કે મને ને તમને ઈસુના લોહીથી ખરીદવામાં આવ્યા છે, આપણા માટે મૂલ્ય ચૂકવવામાં આવ્યું છે. હવે આપણે મંડળીની બહાર ફેંકાઈ ના જઈએ. મંડળીની સંગતમાં રહેવાને માટે બહુ જ મહેનત કરીને પ્રયત્નો કરીએ. ઘણા બધા મંડળીની સંગતમાં રહેવા યત્ન કરતા નથી. એ અફસોસની વાત છે. એ કાલ ઉઠીને આખરી ન્યાય શાસન આગળ રડવું પડશે. 1 કોરિન્થી 7:23, તમને મૂલ્ય આપીને ખરીદવામાં આવ્યા હતા, મૂલ્ય આપીને ખરીદવામાં આવ્યા હતા, ઈસુના લોહીથી ખરીદવામાં આવ્યા. એ મૂલ્ય ઈસુના લોહીથી આપવામાં આવ્યું. એફેસી 1:7, એમનામાં એમના લોહી દ્વારા તેમની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે. એમના લોહી દ્વારા પાપોની માફીને ઉદ્ધાર મળ્યા છે, એમની સંપત પ્રમાણે. અને પ્રકટીકરણ 5:9, પ્રકટીકરણ 5:9, કેમ કે તમને મારી નાખવામાં આવ્યા, ઈસુને સંબોધીને કહે છે, કેમ કે ઈસુને મારી નાખવામાં આવ્યા હતા ને તમે, એટલે કે ઈસુ તમારા રક્તથી ઈશ્વરને માટે સર્વ કુટુંબના, ભાષાના, પ્રજાના તથા દેશોમાંના લોકોને વેચાતા લીધા. જોયું? બધી જ ભાષામાંથી, દેશોમાંથી, પ્રજાઓમાંથી ઈશ્વરની મંડળીમાં આવવા માટે લોકોને વેચાતા લીધા, એમ બાઇબલ કહે છે.
અત્યારે આ મારી મંડળીની અંદર લગભગ 7 દેશના લોકો છે. ત્યાં સ્વર્ગમાં જઈશું ત્યારે તો બધી પ્રજાના, બધી ભાષાના, બધા કુળોના, હા, દેશોમાંના લોકોને ઈસુએ વેચાતા લીધા. અને પ્રભુ ઈસુનું રક્ત આપણને સઘળા પાપથી શુદ્ધ કરે છે. અને એટલે કેવળ પાસખાનું હલવાન, દેવનું હલવાન આપણને અઝેઝેલ એ મરણના દૂતથી બચાવી શકે છે. આવો આપણે પ્રાર્થના કરીએ. આપણી આંખો બંધ કરીએ, આપણા મસ્તકો નમાવીએ. ને વાલા મિત્રો, આંખો બંધ કરીને તમારા હૃદયમાં છાનામાના ચૂપચાપ બેસી રહેશો ને, પ્રાર્થના કરો અને પ્રભુને કહો, વાલા પ્રભુ ઈસુ, તમે મારું પાસખાનું હલવાન છો, તમે મારું બલિદાનનું હલવાન છો, મારે માટે બલિદાન બન્યા અને તમારું લોહી વેવડાવ્યું મને અઝેઝેલ એ મરણના દૂતથી બચાવવા માટે, એ પાપનો મુસારો મરણ એનથી બચાવવા માટે. તમે મારા પાપનો બોજ તમારે માથે લીધો ને મારા પાપોને માટે મરી ગયા. પ્રભુ, મને તમારા લોહીથી શુદ્ધ કરો. મારું જીવન તમારા હાથમાં લો અને પ્રભુનું ઘર, ઈશ્વર પિતાનું ઘર, મંડળી જેના પર ઈસુનું લોહી લગાડેલું છે, એની બારી બારણાની બાર સખો ઉપર, એમાં હું હંમેશને માટે રહીશ, એને વિશ્વાસુ રહીશ, એને વળગી રહીશ. અમારા સર્વશક્તિમાન, અમારા જીવતા પ્રભુ, આભાર માનીએ છીએ આજના દિવસને માટે, આજના વચનને માટે. પવિત્ર આત્મા દેવ, તમે વચન અમારી આગળ ખુલ્લું કર્યું છે, તમે અમારી સાથે બોલ્યા છો, તમે અમારી સાથે વાત કરી છે. પ્રભુ, અમે આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, તમારા વચનને માટે આભાર. આ વચનને અમારા હૃદયમાં ઠસાવી રાખવાને માટે અમારી સહાય કરો. આ અઠવાડિયાની દરેક સભાઓમાં ભાગ લેવાને માટે, તમારું વચન સાંભળવા માટે, તમારી વાણી સાંભળવા માટે અને તેનો આશીર્વાદ પામવાને માટે તમે અમારી સહાય કરજો. અમને સાજા સમા તંદુરસ્ત રાખજો. તમારી હાજરી અમારી સાથે રાખજો. ઈસુને નામે માંગીએ છીએ. God bless you. આવો આપણી આંખો બંધ કરીએ, આપણા મસ્તકો નમાવીએ અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પવિત્ર આત્માની દિવ્ય મીઠી મધુરી સંગત, પવિત્ર આત્માની શાંતિ, પવિત્ર આત્માની કૃપા, પવિત્ર આત્માની સહાય, પવિત્ર આત્માની મદદ અને પવિત્ર આત્માની હાજરી અને તેમના અદ્ભુત આશીર્વાદો આપણ દરેકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન, આમેન, આમેન.
So God bless you all, and may the Lord be with you and take care of you, okay? And we'll see you tomorrow, okay? Bye bye.